હેલો ફ્રેન્ડ્સ, મોમ્સ કિચન વેરાયટીમાં આપનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આપને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો, શેર કરશો અને મારા વિડીયોને જરૂરથી લાઈક આપશો. ચાલો આપણે જોઈએ લીંબુની ચટણી. ખાટી, મીઠી, તીખી એવી લીંબુની ચટણી ગુણકારી પણ ખૂબ જ છે. તો અહીંયા મેં 300 ગ્રામ લીંબુ લઈ લીધા છે. ધોઈ કોરા કરી અને એને કટ કરી લઈશું. પણ હા, એના બધા જ બિયા કાઢી લેવાના છે, નહીં તો ચટણીમાં કડવાશ આવી જશે. તો આ રીતે બધા જ લીંબુને આપણે કટ કરી લઈશું. ફ્રેન્ડ્સ, ગુણોની દ્રષ્ટિએ પણ લીંબુ ખૂબ જ લાભકારી છે. લીંબુની ખટાશમાં ઠંડક ઉત્પન્ન કરવાનો વિશિષ્ટ ગુણ છે. આપણને ગરમીથી બચાવે છે. તો આવી સરસ ચટણી બનાવી અને આપણે એનો આનંદ માણીએ. શાક ન હોય ત્યારે પણ આ ચટણી કામમાં આવે છે. અને ફ્રેન્ડ્સ, લીંબુની ચટણીને ખાંડની બદલે ગોળ નાખીને બનાવવાથી તે વધુ આરોગ્યપ્રદ બની જાય છે. હવે આ કટ કરેલા લીંબુને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. યાદ રહે કે આની લીસી પેસ્ટ આપણે નથી બનાવવાની, આની ગ્રેન્યુલર પેસ્ટ એટલે કે દાણાદાર પેસ્ટ બનાવીશું. જુઓ, આ રીતે આપણે એને લીસી નહીં પણ દાણાદાર ક્રશ કરી લઈશું. હવે આપણે આ ક્રશ કરેલ લીંબુનું માપ લઈ લઈએ. બરાબર 1 કપ ફૂલ ભરાઈ ગયો છે. હવે એક પેનમાં આ પેસ્ટને ટ્રાન્સફર કરી અને ધીમા તાપે એને કોન્સ્ટન્ટલી આપણે સ્ટર કરીશું. જ્યારે એમાંથી લીંબુનું પાણી એબ્સોર્બ થઈ અને ઘટ્ટ થઈ જાય એટલે એમાં આપણે ગોળ ઉમેરીશું. યાદ રાખજો ફ્રેન્ડ્સ, 1 કપ પેસ્ટની સામે 1 કપ ગોળ નાખીશું. હવે આ ગોળને ધીમે ધીમે તેમાં મિક્સ કરીશું. કોન્સ્ટન્ટલી હલાવતા રહીશું એટલે ગોળ એમાં બધો જ મેલ્ટ થઈ જશે. ગોળ બરાબર મેલ્ટ થઈ ગયો છે. હવે તેમાં 2 ટીસ્પૂન મીઠું નાખી દઈશું અને મિક્સ કરી લઈશું. હવે એમાં 1 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું એડ કરીશું, જેનાથી કલર અને ટેસ્ટ બંને સરસ આવશે. કોન્સ્ટન્ટલી આને સ્ટર કરતા રહીશું અને હવે આ રીતે ચેક કરીશું કે જો તાર બને છે એમાંથી તો સમજી લેવાનું કે હવે આપણી ચટણી તૈયાર છે. જો વધુ વખત ફ્રેન્ડ્સ આને રાખશો તો એ ચટણી છે એ કઠણ બની જશે. તો આ રીતે હવે આપણી ચટણી તૈયાર છે. એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે, આપ જોઈ શકો છો. એનો અર્થ એ કે હવે આપણી ચટણી રેડી છે. જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી ખાટી, મીઠી અને તીખી ચટણી તૈયાર છે. ગેસ ઓફ કરી દઈએ અને ઠંડી થાય એટલે એક બાઉલમાં આપણે એને ટ્રાન્સફર કરી લઈશું. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ.